કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે 11 સાયન્સ ગુજરાતી મીડિયમના 15મા ચેપ્ટરનો આ છેલ્લો વિડીયો બનાવી રહ્યા છે અને તમારા 15મા ચેપ્ટરનો સિલેબસ આ ભાગ સુધી હશે, બરાબર? તો તમારે જે પણ વાંચન પ્રક્રિયા કરવાની છે એ આની તમને સેમ ટુ સેમ પીડીએફ ફાઇલ ઓલરેડી મોકલેલી છે અને બાકીનો જે બી પાર્ટ વધ્યો છે તો આખો પાર્ટની ફરીવાર મેં પીડીએફ મોકલી આપીશ, એમાંથી જ તમારે રીડ કરવાનું રહેશે અને એક્ઝામમાં એના લક્ષિત એક્ઝામ્પલ્સ કાં તો થિયરીના ક્વેશ્ચન્સને શું કરવામાં આવેલા હશે, કવર કરવામાં આવેલા હશે અંદર. તો ચાલુ કરીએ. તો આપણે પાછલા વિડીયોની અંદર લાપ્લાસે શું કરેક્શન્સ આપ્યું હતું એ જોયું ને ન્યૂટન ભાઈ કેવી રીતના ખોટા પડ્યા એના વિશે વાત કરી, બરાબર? તો આપણે સ્વાધ્યાયમાં કેટલાક એવા દાખલા છે જે આપણે આગળ ભણી ગયા એની થિયરીના અનુસાર છે અંદર. તો ચલો આપણે ફટાફટ જોઈ લઈએ અંદર. તો સૌથી પહેલા આપ્યું છે કે અહીંયા આગળ એક રેખીય દળ ઘનતા હોય, બરાબર? રેખીય દળ ઘનતા છે જેની વેલ્યુ તમને કેટલી આપેલી છે? 8 × 10⁻³ આપેલી છે અંદર. એવી એક લાંબી દોરી છે જે 256 હર્ટ્ઝની આવૃત્તિના એક વિદ્યુત ચાલિત સ્વરકાંટા સાથે જોડેલ છે. તો પહેલા આપણે મ્યુ લખી દઈએ અંદર, બરાબર? રેખીય દળ ઘનતાને આપણે મ્યુ તરીકે લે, દળ ભાગ્યા લંબાઈ કહેવાય. આવૃત્તિ આપી છે તો આવૃત્તિ લખી દો. બીજો છેડો એક ગરગડી પરથી પસાર થઈને 90 kg દળ ધરાવતા પલ્લુ સાથે બાંધેલો છે અંદર, એટલે કે m બરાબર આપણે 90 kg લઈ લઈએ અંદર. ગરગડી આગળનું દોરીનું બિંદુ ત્યાં આવતી બધી ઉર્જાઓને શું કરે છે? શોષી લે છે. તેથી ત્યાં પરાવર્તિત તરંગનો વિસ્તાર અવગણ્ય છે અંદર. તો t = 0 સમયે દોરીના ડાબા છેડા એટલે કે x = 0 નું લંબગત સ્થાનાંતર 0 છે, એટલે કે x = 0 હોય તો t = 0 લેવાનો છે, એટલે કે t = 0 સમય સ્થાનાંતર આપણે 0 લેવાનું છે, એટલે કે મધ્યમાન સ્થાન લેવાનું છે અંદર. અને બીજું એની જે દોરીની ગતિ છે ધન y દિશામાં થાય છે એવું ધારવાનું છે. એનો કમ વિસ્તાર આપી દીધો છે. તો દોરીના તરંગને રજૂ કરતા લંબગત સ્થાનાંતર y ને x અને t ના વિધેય તરીકે આપણે લખવાનું છે અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? તો આપણું જનરલ ઇક્વેશન શું હતું યાદ કરો અંદર, કે a sin ωt - kx + phi લખતા હતા કે નતા લખતા? હવે અહીંયા આગળ x = 0, y = 0 અને t = 0 લેવા છે, એટલે પ્રારંભિક કળા શું થશે? શૂન્ય થશે અંદર. સીધી વસ્તુ છે અંદર, કારણ કે બધું આપણે શૂન્યથી જ શરૂઆત કરીએ છીએ, બરાબર? એટલે આપણા ઇક્વેશનમાં હવે રહેશે કોણ? ωt અને kx રહેશે અને આમ બાજુ કોણ રહેશે? a. તો મારે જોઈશે કોણ? a નું મૂલ્ય જોઈએ સૂત્ર બનાવવા માટે, ઓમેગા નું મૂલ્ય જોઈએ અને બીજું કોનું જોઈએ? આપણે k નું જોઈએ કે ના જોઈએ અંદર? સમજ પડે છે દરેક જણા આટલો પાર્ટ? તો ચલો સૌથી પહેલા કમ વિસ્તારની વાત કરો તો કમ વિસ્તાર તો આપણને ઓલરેડી આપી દીધો છે, એટલે ટેન્શન ફ્રી અંદર, બરાબર? ચલો ઓમેગા ફાઇન્ડ કરવું છે તો ઓમેગા ફાઇન્ડ કરવાના ઓપ્શન્સ કયા છે? તો એક તો 2π/t છે, પણ આવર્તકાળ વિશેની આપણને કોઈ માહિતી આપેલી છે? નથી આપેલી, પણ આવૃત્તિ તો આપી છે ને. તો આપણે 2πf પરથી એને ફાઇન્ડ કરી શકીએ કે ના કરી શકીએ અંદર? હા કે ના? તો 2πf પરથી f ને સૂત્રમાં કરતા f ની મૂલ્ય આપ્યું છે ને 2π સાથે મલ્ટીપ્લાય કરો એટલે આપણને ઓમેગા મળી જાય કે ના મળી જાય અંદર? તો ઓમેગાનું કામ પૂરું થઈ ગયું અંદર, બરાબર? હવે બીજો જે આપણને જોઈએ છે કોણ જોઈએ છે? k જોઈએ છે અંદર. હવે k શોધવા માટે આપણી પાસે એક ઓપ્શન છે 2π/λ, એટલે કે તરંગ લંબાઈ જોઈએ. તો તરંગ લંબાઈ આપણી પાસે છે ના હોય તો આપણે λ = c/f લખતા હતા કે નતા લખતા? તો એ ફોર્મ્યુલાથી લાવો હોય તો એ ફોર્મ્યુલાથી લાવી શકો છો, તો પછી આપણે ઓલરેડી શું કહેવાય કે ઝડપના ઇક્વેશનો જે મેળવ્યા હતા એના બેઝ પર બી તમારે એનું કેલ્ક્યુલેશન્સ કરાવડાવવું હોય તો કરાવી શકો છો અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? બરાબર. અને ત્યાર પછી આ તમને શું કહેવાય કે k નું મૂલ્ય લેમ્ડા નું શોધ્યા પછી મળી જાય છે અંદર, બરાબર? λ = c/f વાળી ફોર્મ્યુલા જે હતી, બરાબર, એનો યુઝ કરી લો છો તમે અંદર તો તમને તમારું કામ થઈ જશે. પણ ધ્યાન અહીંયા આગળ શું રાખવાનું છે કે અહીંયા આગળ જે વેગ ખરો એ જે તે માધ્યમમાં થાય છે, બરાબર? અને જે c ખરો એ તો પ્રકાશનો વેગ છે અને અહીંયા આગળ જે વેગ લેવાનો છે એ તરંગનો વેગ લેવાનો છે. એટલે ધ્યાન રાખવાનું કે વેગનું મૂલ્ય આપણે આ સૂત્ર પરથી શું કરવું પડે? ફાઇન્ડ કરવું પડે અંદર, બરાબર? તો v બરાબર શું થશે? t નું આપણે યાદ રાખ્યું તો અંદર. તો t નું મૂલ્ય કેટલું લેવાનું? તો અહીંયા આગળ પદાર્થને લટકાયેલો છે તો એના વજન બળ જેટલું તણાવ બળ ઉત્પન્ન થશે કે નહીં થાય? એટલે આપણે ત્યાં આગળ શું લઈશું ભાઈ? t બરાબર વજન બળ એટલે કે mg લઈશું અને મ્યુ તો તમને આપેલો છે એટલે v મળી ગયો. એ v નો ઉપયોગ તમારે આ સૂત્રમાં કરવાનો છે એટલે તમને લેમ્ડા મળશે અને લેમ્ડા મળી જાય તો પછી તરંગ સદિશ શોધવા લાગે અને તરંગ સદિશ આપણે એકવાર શોધાઈ ગયો તો ત્યાર પછી તમે જોઈ શકો છો કે ભાઈ સાલી આપણે શું મૂકવાની છે? ખાલી વેલ્યુ જ મૂકવાની છે અંદર. ઓમેગાની જગ્યાએ ઓમેગાની વેલ્યુ, k ની જગ્યાએ k ની વેલ્યુ, a ની જગ્યાએ a ની વેલ્યુ. કામ પૂરું થઈ ગયું. પણ ધ્યાન આમાં એ પણ રાખવાનું છે કે બધા એક સરખા એકમમાં હોવા જોઈએ, એટલે કે mks માં હોવા જોઈએ. અહીંયા કમ વિસ્તાર 5 છે એટલે એ લોકોએ 0.05 લખ્યો છે મીટરમાં કન્વર્ટ કરવા માટે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? બરાબર. બીજા દાખલા તરફ આગળ વધીએ તો ભૂકંપ રિલેટેડ આપણને એક દાખલો આપ્યો છે અંદર. તો એમાં કહે છે શું કે ભૂકંપ
પૃથ્વીના અંદરના ભાગમાં ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે અને વાયુ કરતા જુદી બાબત એ છે કે પૃથ્વી લંબગત અને સંગત એમ બંને પ્રકારના તરંગોનો શું કરે છે અનુભવ કરે છે એટલે કે ધરતીકંપ થાય છે તો બંને પ્રકારના તરંગોનો અનુભવ થાય છે અંદર બરાબર હવે સાયન્ટિફિક સ્ટડી પરથી એવું ખબર પડી કે એ લોકો એને નામ આપ્યું હતું લંબગત વાળાને S કહેવાનું અને પેલા સંગત વાળાને P કહેવાનું અંદર બરાબર તો S તરંગ ખરા એમની જે સ્પીડ ખરી એટલે કે એમની ઝડપ ખરી 4 કિલોમીટર પ્રતિ કલાક છે જ્યારે જે સંગત વાળા ખરા એની ઝડપ શું છે અહીંયા ગાડી વધારે છે અહીંયા ગાડી બરાબર છે તો સિસ્મોગ્રાફ ભૂકંપથી આવતા S અને P ના તરંગોને નોંધે છે તો એક ભૂકંપમાં સૌથી બટ ઓબ્વિયસ છે કે P ની ઝડપ વધે એટલે P પહેલા આવશે અને પછી S મળશે તો અહીંયા ગાડી સૌથી પહેલો P મળે અને ત્યાર પછી S મળે તો એની વચ્ચેનો જે તફાવત ખરો તમને કેટલો આપેલો છે 4 મિનિટ જેટલો આપેલો છે અંદર બરાબર તો તરંગો સુરેખામાં ગતિ કરીને ભૂકંપ કેટલા અંતરે થયો હશે તે આપણે શોધવા એટલે કે તરંગો સુરેખ દિશામાં અગર ગતિ કરતા એવું ધારી લઈએ બરાબર તો ભૂકંપ ખરું એ કેટલા અંતરે આપણું જે સિસ્મિક સેન્ટર ખરું અંદર ત્યાંથી કેટલા અંતરે થયું હશે એનું આપણે કેલ્ક્યુલેશન્સ કરીને કહેવાનું અંદર આ દાખલો બધા ચેપ્ટરનો છે પણ છે આપણે ગતિના ઇક્વેશનોનો જ ઉપયોગ કરવાનો છે અંદર બરાબર તો સમજી લો કે આપણે સૌથી પહેલા P વાળાની વાત કરીએ અંદર સમજ પડે કોની P વાળાની વાત કરીએ બરાબર P એટલે આપણો કયો કે સંગત કરે અને બીજી બાજુ S એટલે કોણ કે લંબગત તરંગ કહેવાશે આપણો તો લંબગત તરંગે કાપેલા અંતર માટે ઝડપનું સૂત્ર આપણે ઝડપ બરાબર શું લખે છે અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર શું લખાય ઝડપ ગુણ્યા સમય લખાય કે ના લખાય તો ઝડપ ગુણ્યા સમય આ રીતે લખી શકીએ કે ના લખી શકીએ અંદર સમજ પડે છે અને બીજો P વેવ ખરો એ S કરતા 4 મિનિટ વહેલો આવે છે એટલે પેલાને અગર જો T ટાઈમ લાગતો હોય તો પેલાને શું લાગવો જોઈએ T - 4 લાગવો જોઈએ અંદર સમજ પડે છે કે નથી પડતો પાર્ટ દરેક જણને હા કે ના તો T - 4 લખી દો અને એની ઝડપ આપણે VP લઈ લઈએ હવે બંને રેકોર્ડ તો એક જ જગ્યાએ થાય છે અને ઉદ્ભવ બી એક જ જગ્યાએ થાય એટલે બંને કાપેલું અંતર તો શું થશે સરખું થશે કે નહીં થાય તો આમ આપણને આ બે સમીકરણ મળ્યા છે એ બેને આપણે સરખાવીએ તો સરખાવતા આપણને શું મળશે VST બરાબર VPT - 4 મળશે કે નહીં મળે અંદર સમજ પડે હવે VS ની સ્પીડ બી આપેલી છે VP ની બી સ્પીડ આપી છે બધાની વેલ્યુ મૂકો પણ ધ્યાન શું રાખવાનું છે કે અહીંયા આગળ તમને જે ઝડપ આપેલી છે કિલોમીટર પ્રતિ સેકન્ડમાં છે બરાબર અને તમે જે સમય લીધો છે એ મિનિટમાં લીધો તો એને સેકન્ડમાં કન્વર્ટ કરી દેવાનો સમજ પડે ભલે અહીંયા આગળ નથી કન્વર્ટ કરો તો બી ચાલે પણ દરેક કિસ્સામાં એ વસ્તુ સાચું હોઈ શકે નહીં અંદર બરાબર કોઈકમાં વેલ્યુ ફેરફાર કરી દે તો આપણો જવાબ સામે ચાઈને ખોટો થઈ જાય અંદર સમજી ગયા કે ના સમજી ગયા અંદર બરાબર તો તમારે શું કહે છે 4 મિનિટ ખરું એને આપણે સેકન્ડમાં કહે 240 સેકન્ડ થાય કે ના થાય 6 ચોક 24 તો આપણે જે 4 લખ્યું છે ત્યાં 240 લખીને 40 અંદર સમજ્યા કે ના સમજ્યા અંદર બરાબર ત્યાર પછી તમારે ખાલી શું કહે છે સાદું રૂપ આપવાનું છે સાદું રૂપ આપશો એટલે તમને તમારો જે આન્સર ખરો એ શું થશે અહીંયા ખાલી મળી જશે અંદર સમજ્યા કે ના સમજ્યા અંદર એકદમ સિમ્પલ ટાઈપનો દાખલો છે અંદર અને હવે આપણને થોડું સમય મળ્યો છે આપણે તો અહીંયા આગળ કેટલા અંતરે છે શોધવાનું છે તો સમયનું મૂલ્ય કોઈ બી એક ઇક્વેશનમાં મૂકી દઈશું એટલે આપણને અંતર મળશે અને યાદ રાખવું ના જે જવાબ આવે છે શું છે મૂવીનું નામ છે અંદર બરાબર 1920 મૂવી હતું ને એક અંદર ચાલો ત્યાર પછી આપણે અહીંયા આગળ વાત કરીશું કે લાપ્લાસનો જે સુધારો ખરો અંદર બરાબર એ હકીકતમાં કઈ ડિરેક્શન્સમાં હતો મારી ભૂલ થઈ કે મેં શરૂઆતમાં તમને કીધું લાપ્લાસ સુધારો પેલું ઇંગ્લિશ મીડિયમ પ્રમાણે ધ્યાનમાં ગયો એકચ્યુઅલમાં આપણે ગઈ વખતે શું કહે કે ન્યૂટને કયું સૂત્ર આપ્યું અને ન્યૂટનના સૂત્રમાં આપણે જોયું કે કઈક ક્ષતિ હતી તો ક્ષતિનો સુધારો ખરે કોએ કર્યો લાપ્લાસે કર્યો અંદર બરાબર તો લાપ્લાસે શું કીધું અહીંયા આગળ કે ન્યૂટનના સૂત્રથી મળતું ધ્વનિના ઝડપનું જે મૂલ્ય ખરું એ પ્રાયોગિક રીતે જે STPM મળે છે એના કરતા 15% ઓછું છે 1-2% હોય તો ચલો કંઈક જ ચલાવી લઈએ અંદર બરાબર એનો મતલબ ન્યૂટન કાકાએ જે આપેલું સમીકરણ છે એમાં કંઈક ને કંઈક શું છે ભાઈ ક્ષતિ છે અંદર બરાબર બીજું લાપ્લાસે એવું સૂચવ્યું એના કમ્પેરિઝન કે ક્ષતિ છે તો કંઈક તેનું સોલ્યુશન કાઢવું પડે તો લાપ્લાસે એવું સૂચવ્યું કે જે સંગણન રચાય છે ને તો એકચ્યુઅલમાં તે ભાગનું તાપમાન વધવું જોઈએ અને જે એનાથી ઉલટું વિકરણમાં તાપમાનમાં શું થવો જોઈએ ઘટાડો થવો જોઈએ આપણે જાણે દબાણ વધારો તો તાપમાન વધે છે એનું અંદર બરાબર આથી ધ્વનિ પ્રસરણની ઘટના કરી એને અચળ તાપમાન વાળી ગણવી એ યોગ્ય મારા ખ્યાલથી નથી એ લાપ્લાસ એવું કીધું અંદર બરાબર એટલે કે સમતાપી આપણે ગણવી જોઈએ નહીં પછી એને પ્રેક્ટિકલોના સર્વે જોયા તો એને આઈડિયા કે વાસ્તવમાં માધ્યમમાં થતી સંગણન અને વિઘટન રચવાની પ્રક્રિયા એટલી બધી ઝડપી હોય છે કે એક સંગણન દરમિયાન ઉત્પન્ન થયેલી ઉષ્મા ખરી એ બહાર વિખરણ પામે એક પહેલા તે સ્થાને તેના પછી તરત જ રચાતો જે વિઘટન ખરો એની અંદર શું થઈ જાય છે ભાઈ શોષાઈ જાય
છે અંદર, સમજ પડે છે? બરાબર, એટલે થયું શું કે મેં બોલું છું અને બીજી બાજુ અહીંયા શોષાઈ જાય છે અંદર, બરાબર, એટલે કે એની ઉષ્મા ખરી એ એક સંઘનન દ્વારા ઉત્પન્ન થાય છે અને એ જ એની તરત પછી આગળ વિઘટનમાં શું થાય, શોષાઈ જાય છે. તેથી વાયુઓની પ્રમાણમાં ઓછી ઉષ્મા વાહકતા પણ ઉષ્માને બહાર ન જવા દેવામાં શું કરે છે, મદદ કરે છે અંદર. અને બીજું આપણે જાય છે કે વાયુઓ પોતે ઉષ્મા ના વાહક, એટલે આ ઉષ્મા ઇઝીલી બી તરત બહાર ના જઈ શકે અંદર, બરાબર. આથી જ વાયુમાં ધ્વનિની પ્રસારની ઘટનાને સમતાપી નહીં, સતનાપી લખાયું પણ સમતાપી નહીં, પરંતુ સમોષ્મી આપણે શું કરવી જોઈએ, ગણવી જોઈએ, અચળ ઉષ્મા વાળી ગણવી જોઈએ અંદર. એટલે આ સમીકરણમાં સમતાપી અચળાંકની જગ્યાએ આપણે કોનો બલ્ક મોડ્યુલસ વાપરવો છે, બાળક નથી લખવાનું, બરાબર, સમોષ્મી બલ્ક મોડ્યુલસ આપણે વાપરવો જોઈએ અંદર. સમજ્યા કે ના સમજ્યા દરેક જણ? તો લાપ્લાસ નો મેઇન કન્સેપ્ટ શું છે, ક્લિયર થઈ ગયો આપણને અંદર. ત્યાર પછી લાપ્લાસે આ બલ્ક મોડ્યુલસ ની ગણતરી આપણને કરીને બતાવી અંદર. આપણે આદર્શ વાયુનું સમીકરણ જે લઈએ છીએ તે છે સમોષ્મિક પ્રક્રિયા માટે શું લઈએ છીએ, પીવી ઇક્વલ ટુ અચળ નથી લેતા, પીવી રેસ ટુ ગામા બરાબર અચળ લઈએ છીએ આપણે અંદર. સમજ પડે છે દરેક જણ આટલો પાર્ટ? હા કે ના? બરાબર. જ્યાં ગામા પોતે શું છે, તો જે વાયુ ખરા એ લોકોની બે અલગ અલગ પ્રકારની વિશિષ્ટ ઉષ્માઓ છે. કઈ કઈ? અચળ દબાણ વાળીને સીપી કહેવાય અને અચળ કદ રાખીને જો આપણે જોતા હોય તો સીવી કહેવાય અંદર. તો ગામા આ બે રાશિઓ ખરો એનો શું છે ભાઈ, ગુણોત્તર છે અંદર, બરાબર. તો આપણી પાસે જે સૂત્ર છે એનું v ની સાપેક્ષે આપણે વિકલન કરીએ અંદર. શું કરીએ? વિકલન કરીએ. તો પહેલું પદ એવાનો, બીજા પદનું વિકલન, એટલે ગામા આગળ આવે, બરાબર, અને એક ઘાત શું થાય ભાઈ, ઓછી થાય. બીજું પદ એવાને એવું, પહેલા પદનું વિકલન, બરાબર, v રેસ ટુ ગામા dp બાય dv ઇક્વલ ટુ શું થશે ભાઈ, 0 થશે કે નહીં થાય અંદર? સમજ પડે છે દરેક જણ આટલો પાર્ટ? બરાબર. ચલો હવે અહીંયા આગળ આપણે શું કરીશું અંદર, કે અહીંયા આગળ v રેસ ટુ ગામા -1 છે, બરાબર. તો તમને જે રીતે ફાવે તે કરી શકો છો. અહીંથી તમે v રેસ ટુ ગામા -1 કોમન કાઈન્ડ કરવું હોય તો એ રીતે કરી શકો છો. અને ના ખબર પડે તમે એકદમ સિમ્પલ વે થી બતાવો, v રેસ ટુ ગામા -1 એટલે v રેસ ટુ ગામા ઇન્ટુ v રેસ ટુ -1 લખાય કે ના લખાય અંદર? સમજ પડે છે? તો અહીંયા બી v રેસ ટુ ગામા છે અને આમાં બી એ કોમન નીકળી જાય અને કોમન રાખીને સામેની સાઈડ લઈ જાય એટલે 0 ના ભાગ્ય થશે એટલે તો 0 થઈ ગયું. એટલે તમારી પાસે વધશે શું, p ગામા v રેસ ટુ -1 પ્લસ, બરાબર, v રેસ ટુ ગામા પ્લસ dp બાય dv ઇક્વલ ટુ 0 આવશે કે નહીં આવે અંદર? હવે આ પદ ખરો એને જમણી બાજુ મોકલી દો. v રેસ ટુ -1 છે એને સામે મોકલશો, છેદમાં જાય, પણ માઇનસ ઘાતને મારે ધન કરવી તો અંશમાં લઈ જવું પડે કે ના લઈ જવું પડે? તો તમને એ જ સમીકરણ મળશે જે મેં અત્યારે તમને સજેસ્ટ કર્યું અંદર. અને આ v ઉપર અંશમાં છે તો છેદના છેદમાં મૂકી દઈએ તો તમને ફાઇનલી શું મળશે, ઇક્વેશન મળશે. એટલે કે જે ન્યૂટને કીધું તેમાં બલ્ક મોડ્યુલસ બરાબર ખાલી p લેવા કીધું હતું, પણ આ ભાઈ કીધું કે b બરાબર શું લો ભાઈ, ગામા p લો. જેમાં ગામા શું છે આપણે થોડીક વાર પહેલા જ સમજ્યા અંદર. સમજ્યા કે ના સમજ્યા દરેક છે? નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ. ફાઇનલી આમ સમોષ્મી પ્રક્રિયા માટે જે બલ્ક મોડ્યુલસ ખરો અંદર એનું સૂત્ર શું મળ્યું ભાઈ, b બરાબર ગામા p મળ્યું. તો આપણું જે ન્યૂટને આપેલું સૂત્ર હતું, બરાબર, એમાં બલ્ક મોડ્યુલસમાં b ની જગ્યાએ જે p લખતા હતા એની જગ્યાએ હવે b ની જગ્યાએ આપણે ગામા p લખીએ અંદર, બરાબર છે. તો ગામા p હવા માટે જોવા જઈએ તો ગામાનું મૂલ્ય કેટલું મળે છે, 1.41 મળે છે અંદર. એનું કારણ શું છે કે અચળ દબાણે હવાની મોલર વિશિષ્ટ ઉષ્મા જોઈએ cp એનું મૂલ્ય 7 છે, જ્યારે cv નું મૂલ્ય કેટલું છે, 5 છે. એટલે એનો ગુણોત્તર લો એટલે તમને કેટલો મળશે, 1.4 જેવો મળશે અંદર, બરાબર. અને પછી તમે આ દબાણની વેલ્યુ, ઘનતાની વેલ્યુ તો જે હતી એ રાખીને 1.4 એની સાથે ગુણો, બરાબર, અને એની સાથે મલ્ટીપ્લાય કરો તો આપણે જોયું p બાય રો નો આન્સર 280 મળતો હતો અને એને 1.4 ના વર્ગમૂળ સાથે ગુણશે એટલે 331.3 મળશે, જે પ્રાયોગિક મૂલ્ય સાથે ખાસું બધું શું આવે છે, મળતું આવે છે અંદર. અને આથી આના પરથી એવું સાબિત થાય છે કે આદર્શ વાયુ જેવું માધ્યમ હોય તો તરંગ ઝડપનું સૂત્ર મેળા ન્યૂટનના સૂત્રના બદલે આપણે કોનું સૂત્ર વાપરવું જોઈએ, હવે લાપ્લાસનું વાપરવું જોઈએ અંદર. કારણ કે એના સૂત્રમાં શું છે, કમ્પ્લીટ આન્સર્સ આપણને મળે છે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણ? ત્યાર પછીનો એક નેક્સ્ટ પોઈન્ટ આવે છે જે એકચ્યુઅલમાં આપણા એનસીઈઆરટી પ્રમાણે દાખલો પણ છે અંદર, બરાબર. તો આપણે અહીંયા આગળ વાત શું કહે છે, અહીંયા આગળ કે ધ્વનિની ઝડપ પર અસર કરતા વિવિધ પરિબળો કયા છે આપણે થિયરી તરીકે જોઈશું અને પછી દાખલાની અંદર ખાલી ઓવરવ્યુની વાત કરીશું. તો આપણે જાણીએ છીએ કે એક મોલ આદર્શ વાયુ હોય તેનું અવસ્થા સમીકરણ PV = μRT લેતા હતા, પણ μ બરાબર 1 મોલ લીધો છે એટલે μ બરાબર 1 લેવાશે અંદર, બરાબર. એટલે PV = RT મળે. એમાં P ને સૂત્રનો કરતા બનાવી દો, બરાબર. તો P બરાબર શું મળશે, RT બાય V મળશે. હવે ધ્વનિની ઝડપનું સૂત્ર આપણે લાપ્લાસે શું આપ્યું, ગામા p બાય રો. એમાં p ની જગ્યાએ આ ઇક્વેશન મૂકી દો તો તમને શું મળશે, v બરાબર √ ગામા RT ડિવાઇડ બાય √v મળે કે ના મળે, બરાબર. હવે √v ખરો
એ શું કહેવાય? 1 મોલ વાયુનું દળ કહેવાય. કેમ? કારણ કે ઘનતા બરાબર શું લખતા હતા? દળ ભાગ્યા કદ લખતા હતા, બરાબર? તો m/v લખો અને પેલો ગુણ્યા v છે તો vv કટ એટલે દળ જ મળે ને, એટલે અહીંયા આગળ દળ લખ્યું છે. તો તમને ઝડપનું એક નવું સૂત્ર મળ્યું, ગામા RT બાય m, એટલે કે દળના સંદર્ભમાં અને તમને તાપમાનના સંદર્ભમાં એક નવું સૂત્ર મળ્યું. અને આ સમીકરણથી આપણને એવું સ્પષ્ટ થાય છે કે વાયુમાં ધ્વનિની ઝડપ તેના નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના શું છે ભાઈ? સમપ્રમાણમાં છે. એથી આપણે જોઈ શકીએ છીએ કે તાપમાનનો વધારો ઘટાડો ખરો એ પણ ધ્વનિની ઝડપને શું કરે છે ભાઈ? અસર કરે છે. અંદર સમજ પડે છે દરેક જણ આટલો પાઠ? હા કે ના? પછી આગળ વાત કરીએ તો આ પ્રમાણે આપણને v ખરો એ પ્રોપોર્શનલ ટુ શું મળ્યું? √t મળ્યું, બરાબર? બીજી વાત કરીએ, જો આપણે કદાચ તાપમાનને અચળ રાખતા હોય તો એવા કેસમાં વાયુનું દબાણ જો આપણે બદલીએ તો વાયુની ઘનતા પણ બદલાવાની અંદર, બરાબર? તો અહીંયા આગળ થાય છે શું કે વાયુનું દબાણ જે પ્રમાણ બદલાય છે એના સમપ્રમાણમાં ઘનતા બદલાય, એટલે અહીંયા આગળ p/ρ નો જે ગુણોત્તર ખરો સમપ્રમાણમાં બદલાય. એટલેનો મતલબ શું થયો? અચળ થઈ જાય કે ના થઈ જાય ગુણોત્તર? કારણ કે પેલો જેટલો વધે છે એટલો આ બી વધવાનો, એટલે અંશ જેટલો ફેરફાર કર્યો છેદે બી એટલો જ ફેરફાર કર્યો, તો બંને ફેરફાર એકબીજાને કટ કરી દઈએ તો આપણને જે જવાબ ખરો ગુણોત્તર એ તો શું મળશે? અચળ મળશે અંદર. આથી અચળ તાપમાને અને આર્દ્રતા એટલે કે હ્યુમિડિટી એ વાયુમાં ધ્વનિની ઝડપ એ વાયુના દબાણ પર આધાર રાખતી નથી અંદર, બરાબર? એટલે કે તમે દબાણની વાત કરો તો એ દબાણ પર કોઈ રીતે આધાર રાખતી નથી અંદર. અને બીજો પોઈન્ટ આવે છે કે અચળ દબાણે પાણીના બાષ્પની ઘનતા સૂકી હોય છે, બરાબર? અને સૂકી હવાની જે ઘનતા હોય એના કરતા કેવી હોય છે? ઓછી હોય છે. દબાણ ફિક્સ રાખો તો તમે પાણીના બાષ્પની ઘનતા કહો અને બીજી સૂકી હવાની ઘનતા કહો તો સૂકી હવાની ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે અંદર. આથી વાતાવરણમાં જ્યારે ભેજ ખરો એ વધે છે તો એના પ્રમાણમાં આપણને આ સૂત્ર પ્રમાણે ધ્વનિની ઝડપનું શું મળે છે? સૂત્ર વેલ્યુ પણ વધારે મળે છે અંદર. સમજ પડે છે દરેક જણ આટલો? તો આપણને અહીંયા આગળ 3 રિલેશન્સ મળ્યા. એક તાપમાન સાથે વર્ગમૂળના સમપ્રમાણમાં, દબાણથી સ્વતંત્ર અને હ્યુમિડિટી એટલે કે ભેજ ખરું એ ભેજના પણ શું છે ભાઈ? સમપ્રમાણમાં છે અંદર, બરાબર? અને એના રિલેટેડ આપણને એક વધારાનો અહીંયા આગળ દાખલો છે જે આપણા કન્સેપ્ટને ક્લિયર કરવા માટે આપેલો છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 76 સેન્ટીમીટર દબાણે વાયુમાં ધ્વનિની ઝડપ આપેલી છે. તો 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 75 સેન્ટીમીટર દબાણે વાયુમાં ધ્વનિની ઝડપ કેટલી હશે? તો આપણે અત્યારે જ વાત કરી, ધ્વનિની ઝડપને દબાણ સાથે કોઈ લેવા દેવા નથી. સમજ પડે છે? દબાણ થી તો સ્વતંત્ર છે એટલે એનું મૂલ્ય આપ્યું હોય કે ના આપ્યું કોઈ ફરક પડતો નથી અંદર. આપણે તો ખાલી એટલું જાણીએ કે v proportional to √t, તો v1/v2 કરો કાં તો v2/v1 કરો તો √t2/t1 થાય. હવે તાપમાન ખરા આમાં કેલ્વિનમાં લેવાનો, ભૂલ ના થાય અંદર, બરાબર? તો કેલ્વિનમાં કન્વર્ટ કરો તો ગુણોત્તર કરી દો અને આપણને v1 નું મૂલ્ય ઓલરેડી આપી દીધું છે, એની સાથે મલ્ટીપ્લાય કરો એટલે તમને v2 નો જવાબ મળી જાય કે ના મળી જાય અંદર, બરાબર? તો એકદમ સરળ પ્રકારનો દાખલો છે આ. ખાલી આપણને શું કહેવાય કે એપ્લિકેશન્સ કરતા આવડવી જોઈએ. અને ત્યારબાદ મેં તમને જે વાત કરતો હતો એ છે કે તમને સ્વાધ્યાયનો ચોથો દાખલો આપેલો છે કે v બરાબર ગામા p/ρ ના સૂત્રનો ઉપયોગ કરીને સમજાવો કે શા માટે હવામાં ધ્વનિની ઝડપ દબાણ પર આધારિત. જોયું તો આપણે તાપમાન સાથે વધે છે એની બી વાત કરી હતી, આર્દ્રતા એટલે ભેજ સાથે વધે છે એની પણ વાત કરી હતી. તો તમે આ રીતે સોલ્યુશન થાય તો આ રીતે કરજો, નહીં તો પેલું જે સોલ્યુશન બતાવ્યું એ પણ એકદમ સરળ છે. તો બેમાંથી જે રીતે તમને યોગ્ય લાગે એ કરો, કારણ કે આની અંદર આ ભાગ તમને શું કરશે? થોડો કન્ફ્યુઝ કરશે, જ્યારે પેલામાં થોડુંક સિમ્પલ વે થી તમને સમજાયેલું છે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? બરાબર? તો આ રીતે આપણે તમારા જે 15 ચેપ્ટર છે એના સિલેબસમાં આટલા સુધીના પોઈન્ટને આપણે કવર કર્યા છે અંદર. સમયના અભાવે આપણે વધુ ટોપિક કવર કર્યો તો પણ કરી ના શકીએ અંદર. તો હોપ તમે સારી રીતે આનું પ્રિપરેશન કરજો અને તમારી જે ફાઇનલ એક્ઝામ જે છે 11th ની એને ફેર મીનથી આપવાનો પ્રયત્ન કરજો. પ્રયત્ન નહીં પણ આપજો ફેર મીનથી, જેથી કરીને આવનારા ટાઈમની અંદર આ જે આપણું ફેર કરું વર્ક ખરું એ આપણને શું કરે? કોન્ફિડન્સ આપે, ના કે આપણને ડિમોરલાઇઝ કરે અંદર, બરાબર છે? તો નેક્સ્ટ ટાઈમ આપણે જલ્દી 12મા ધોરણના ક્લાસીસ ચાલુ કરીશું અંદર. તો એની અંદર આપણે રૂબરૂ મળવાનો ટ્રાય કરીશું આવી રીતના ઓનલાઈન માધ્યમ દ્વારા અંદર. ઓકે, થેન્ક યુ.